કેમ ફંડાભાઈ આઈકેસર યુટ્યુબ ચેનલમાં હું આઈકેસર આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આજે 12 સાયન્સના ચેપ્ટર નંબર 10 એટલે કે ઓર્ગેનિકના પ્રથમ ચેપ્ટર કાર્બનિક રસાયણ વિજ્ઞાનના હેલો આલ્કેન એન્ડ હેલો એરિન સંયોજનમાં નેક્સ્ટ લેક્ચર નંબર 2 નો આપણે અભ્યાસ કરવાના છીએ। આ લેક્ચર મિત્રો તમને એમસીક્યુ માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે અને લેક્ચરના અંતમાં આપણે મેમરી મેપ આપવાના છે જે મેમરી મેપથી તમે સરળતાથી ત્રણેય પ્રકારનું વર્ગીકરણ યાદ રાખી શકશો। જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો, બેલ આઇકન બટન પ્રેસ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો। મિત્રો હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનનું વર્ગીકરણ ખાસ કરીને ત્રણ પ્રકારે કરવામાં આવે છે। જેનું પ્રથમ વર્ગીકરણ છે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે, બીજું વર્ગીકરણ છે હેલોજન યુક્ત કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય ત્યારે વર્ગીકરણ, અને થર્ડ વર્ગીકરણ છે ક્લાસિફિકેશન એ હેલોજન યુક્ત કાર્બન પરમાણુનું સંકરણ sp2 હોય ત્યારે। હેલોજન પરમાણુની સંખ્યાને આધારે sp3 સંકરણ હોય ત્યારે અને sp2 સંકરણ હોય ત્યારે। તો ફર્સ્ટ આપણે જોઈએ હેલોજન પરમાણુની સંખ્યાને આધારે વર્ગીકરણ। હેલોજન પરમાણુની સંખ્યાને આધારે બે રીતે વર્ગીકરણ કરવામાં આવે છે, હેલો આલ્કેન અને હેલો એરિન। બંને માટે આપણે સિસ્ટમ જોઈશું। હેલો આલ્કેનમાં પણ સ્ટડી કરશું એઝ વેલ એઝ ધ હેલો એરિનમાં પણ અભ્યાસ કરશું। મિત્રો હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનને ફર્ધર ડિવાઇડેશન 3 ટાઈપમાં કરવામાં આવશે। મોનો હેલો આલ્કેન, ડાઈ હેલો આલ્કેન અને ટ્રાય હેલો આલ્કેન। આ ત્રણ રીતે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે। મિત્રો મોનો હેલો આલ્કેન એટલે શું? માત્ર એક જ X પરમાણુ આવેલ હોય। જો કાર્બનિક રસાયણ વિજ્ઞાનના એવા સૂત્ર કે જેમાં એક હેલોજન પરમાણુ આવેલો હોય તો તેને મોનો હેલો આલ્કેન કહેવાય। અહીં આપણે બે X પરમાણુ, જો બે હેલોજન પરમાણુ આવેલા હોય તો તેને ડાઈ હેલો આલ્કેન થી વર્ગીકૃત કરવામાં આવે, અને ત્રણ હેલોજન પરમાણુ આવેલા હોય તો તેને ટ્રાય હેલો આલ્કેન થી વર્ગીકૃત કરવામાં આવે। એક્ઝામ્પલ જોઈએ। ફોર એક્ઝામ્પલ R into X, એક જ હેલોજન પરમાણુ છે, R એટલે આલ્કેન અને X એટલે હેલોજન, એટલે હેલો આલ્કેન સંયોજન છે। બીજું સૂત્ર આપણે લઈએ RX2। R તરીકે મિત્રો 2 3 4 અસંખ્ય કાર્બન હોઈ શકે, આ માઇન્ડમાં યાદ રાખવાનું। R એટલે માત્ર એક નથી, અહીંયા આલ્કેનની શૃંખલા હશે, અને અહીંયા આવશે RX3, ત્રણ હેલોજન પરમાણુ, બે હેલોજન પરમાણુ અને એક હેલોજન પરમાણુ। જોઈએ તેના એક્ઝામ્પલ CH3Br, હેલોજન તરીકે બ્રોમિન લીધું, અહીંયા લીધે મિથાઇલ બ્રોમાઇડ, બ્રોમોમિથેન પણ કહેવાય, CH3CH2Cl, ક્લોરો ઇથેન। તો મિત્રો આ બંનેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે હેલોજન પરમાણુની સંખ્યા કેટલી છે? એક હેલોજન પરમાણુ છે, માટે એ બંને વર્ગીકરણ કરેલા એક્ઝામ્પલ છે એ મોનો હેલો આલ્કેનના થશે। હવે એક્ઝામ્પલ જોઈએ આપણે ડાઈ હેલો આલ્કેનના। CH2Br,
1,2 ડાયબ્રોમો અને આ ડાયહેલો આલ્કેન છે ને મિત્રો બે ફર્ધર બીજી બે રીતે પણ વર્ગીકૃત કરવામાં આવે છે એ પેટર્ન પણ તમને લખી દો એક્ઝામ માટે આઈએમપી પેટર્ન થશે ફર્ધર એનું ડિવાઇડેશન બે રીતે થશે જેમિનલ અને વિસિનલ ડાયહેલાઇડ જેમિનલ અને વિસિનલ ટેક્સ્ટ બુક માં નહીં આપેલું હોય એટલે ખાસ તમે નોંધજો જેમિનલ અને વિસિનલ જેમિનલ ડાયહેલાઇડ એટલે શું CH3 CH Br અને Br મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ બ્રોમિન પરમાણુ માત્ર એક જ કાર્બન સાથે જોડાયેલો છે ઇથેનના એક જ કાર્બન સાથે બે બ્રોમિન પરમાણુ છે એટલે કે સમાન પ્રકારના બે હેલોજન પરમાણુ જ્યારે એક જ કાર્બન સાથે આવેલા હોય ત્યારે તેને જેમિનલ ડાયહેલાઇડ થી ઓળખવામાં આવે જેમિનલ ડાયહેલાઇડ તો છે ડાયહેલો આલ્કેન પણ કેવો જેમિનલ એટલે કે એક જ કાર્બન પર આવેલા બે હેલોજન પરમાણુ માટે એને જેમિનલ ડાયહેલાઇડ કહેવાય અને આયુપીએસસી આના પછીનો નેક્સ્ટ ટોપિક છે ત્યારે આપણે ફર્ધર સ્ટડી કરશું ડિટેલમાં અને 11 સાયન્સમાં પણ આપણે ડિટેલ કરી ગયા છે અત્યારે તમને એનું નામ કહી દઉં કાર્બન નંબર 1 ઉપર બે વખત બ્રોમિન પરમાણુ છે એટલે કાર્બન નંબર 1 આ લખાશે 1 અને 1 બે વખત છે એટલા માટે આપણે શું લખીએ છીએ ડાય કયો પરમાણુ છે હેલોજનમાં બ્રોમિન માટે આપણે લખીએ છીએ બ્રોમો અને ટોટલ આ કાર્બન કેટલા છે બે કાર્બન એટલે ઇથેન તો મિત્રો આનું નામ થઈ ગયું 1,1 ડાયબ્રોમો ઇથેન જેમિનલ ડાયઆલ્કાઇલ હેલાઇડ સેકન્ડ આપણી પાસે સ્પીસીસ એક આવી પણ બનાવી શકાય બ્રોમિન અને બ્રોમિન મિત્રો આમાં પણ બ્રોમિન પરમાણુની સંખ્યા બે જ છે પરંતુ કાર્બન પરમાણુના સ્થાન અલગ અલગ છે એટલે કે જ્યારે સમાન પ્રકારના હેલોજન પરમાણુ પાસેના કાર્બન પર આવેલા હોય જ્યારે સમાન પ્રકારના હેલોજન પરમાણુ પાસેના કાર્બન થી જોડાયેલા હોય ત્યારે તે પ્રકારના ડાયહેલાઇડને આપણે કહીએ છીએ વિસિનલ ડાયહેલાઇડ કેવા પ્રકારના હેલાઇડ કહેવાય વિસિનલ ડાયહેલાઇડ અને તેનું નામ થશે મિત્રો 1,2 ડાયબ્રોમો 1,2 ડાયબ્રોમો ઇથેન આ તેનું આઈયુપીએસસી નામ થશે તો ક્લિયર છે એક જ હેલોજન તો મોનો આલ્કાઇલ બે તો ડાયમાં પાછી બે પેટર્ન જેમિનલ અને વિસિનલ બે પેટર્ન હવે જો ટ્રાય આલ્કાઇલ હેલાઇડ એટલે ઓબ્વિયસલી આપણે ખબર પડી જાય કે ટ્રાય આલ્કાઇલ હેલાઇડમાં આપણે ત્રણ હેલોજન પરમાણુ લેશું અને આ ત્રણ હેલોજન પરમાણુ એ મિક્સ પ્રકારના હોય આમ એમસીક્યુ આના બેઝ નીકળશે ને તો ટ્વિસ્ટેડ થશે ને આવો જ એમસીક્યુ પૂછાશે મિક્સ પ્રકારનો ડાયહેલાઇડ બનાવે ત્રણ હેલાઇડમાં પોસિબિલિટી છે તે જેમિનલ પણ હોઈ શકે તે ઓન્લી વિસિનલ પણ હોઈ શકે અને તે મિક્સ પ્રકારનો પણ હેલાઇડ હોઈ શકે એટલે કે જેમિનલ વિસિનલ અને મિક્સ પ્રકારનો ટ્રાય આલ્કાઇલ હેલાઇડ હોઈ શકે ત્રણેયના એક એક્ઝામ્પલ આપણે ટ્રાય કરીએ પ્રયત્ન કરીએ સમજવાનો પ્રથમ એક્ઝામ્પલ હું લઉં CH3 Cl CH2 એટલે કે આ કાર્બન પાસે ટોટલ 3 હેલોજન પરમાણુ જોડાયેલા છે અને ત્રણેય હેલોજન પરમાણુને આપણે આમ પણ ગોઠવી શકીએ છીએ મિત્રો અહીંયા CH2 કરી દો તો અહીંયા પણ ક્લોરીન આવશે 1 2 અને 3 1 2 3 ત્રણ વખત છે ટ્રાય છે 1 2 3 ત્રણ વખત એટલે ટ્રાય ક્લોરીન એટલે ક્લોરો અને ત્રણ કાર્બન માટે આપણે લખીએ છીએ પ્રોપેન 1 2 3 ટ્રાયક્લોરો પ્રોપેન હવે આ માત્ર છે ને એક જ પ્રકારનો ડાયહેલાઇડ છે જો કેવો ડાયહેલાઇડ તો કે આ બંને કાર્બનના સાપેક્ષમાં જો વાત કરવામાં આવે તો પાસે ત્યાં
વિસિનલ. આ બંનેની વાત કરો તો પાસ પાસે થયા તો વિસિનલ. પરંતુ આને જેમિનલ માત્ર દર્શાવવો હોય તો એક કાર્બનની સંખ્યા વધારીને આપણે દર્શાવી શકાય અને વિસિનલ પણ દર્શાવી શકાય. જેમ કે જો આવી પેટર્ન હોય CH3C ClCl CH2 CH2Cl. कार्बन नंबर 1 2 3 4 2 2 डाइक्लोर 2 2 2 2 4 डाइक्लोरो अथवा ત્રણ જ કાર્બનની જો આપણે પેટર્ન રાખીએ તો આપણે આ રીતે લખી શકાય ને ત્રણ કાર્બનની પેટર્નમાં આ રીતે લખી શકાશે મિત્રો. 1 2 2 3 ટ્રાઇક્લોરો 1 બે વખત બીજા ઉપર છે એટલે 2 2 1 2 2 ટોટલ 3 એટલે કે ટ્રાઇક્લોરો પ્રોપેન. આ ખાલી ચેન્જ થઈ જશે 1 2 3 ની જગ્યાએ આવશે 1 અને 2 2 બે વખત આવ્યો છે બે વખતે તો આવશે બાકી ઓલરેડી સેમ. પણ આની પેટર્ન જુઓ આયો તો પાસ પાસે બે છે તો કેવું થયું વિસિનલ. આ જો તો એક જ કાર્બન ઉપર બને છે આ કેવું થયું જેમિનલ. એટલે કે વિસિનલ અને જેમિનલ બંને પેટર્ન ટ્રાય આલ્કાઇલ હેલાઇડની અંદર જોવા મળે. ત્યારબાદ આપણે આવીએ હેલો એરિન સંયોજનના વર્ગીકરણ માટેની વાત. મિત્રો હેલો એરિન સંયોજનને પણ આપણે ત્રણ રીતે વર્ગીકૃત કરી શકીએ છીએ. મોનો હેલો એરિન, મોનો હેલો એરિન, પછી ડાઈ હેલો એરિન અને ટ્રાય હેલો એરિન. મોનો હેલો એરિન, ડાઈ હેલો એરિન એન્ડ ટ્રાય હેલો એરિન. એરિન માટે મિત્રો એરોમેટિક રિંગ હોવી એ પ્રાઇમરી બેઝિક શરત છે. એનું જનરલ સૂત્ર અને પછી 1 2 3 જો એક જ હેલોજન પરમાણુ આવેલો હોય તો મોનો હેલો એરિન કહેવાય. આ ડાય હેલો એરિનમાં બે પેટર્ન છે. ઓર્થો અથવા તો પેરા પોઝિશનમાં હોઈ શકે. ઓર્થો જેને આપણે 1 2 પોઝિશન કહીએ છીએ અને પેરા જેને 1 4 પોઝિશન કહીએ છીએ. બરાબર. મેટા ડિરેક્શનમાં હેલોજન પરમાણુનું વિસ્થાપન થતું નથી કારણ કે ઓર્થો મેટા અને પેરા ડિરેક્ટિંગમાં હેલોજન પરમાણુ એ ઓર્થો અને પેરા ડિરેક્ટિંગ છે, મેટા ડિરેક્ટિંગ નથી. માટે આપણે મેટા 1 3 પોઝિશન દર્શાવી શકીએ નહીં. અને ટ્રાય હેલો એરિનમાં જો એક્ઝામ્પલ આપણે દર્શાવીએ તો ટ્રાય હેલો એરિનને આપણે આ રીતે રિપ્રેઝન્ટ દર્શાવી શકાય x બરાબર, પછી આ x અને આ x. તો મિત્રો આની થર્ડ પોઝિશન આઈથી મેં સ્ટાર્ટઅપ કર્યું છે એટલે આ મેટા પોઝિશન છે બરાબર. આના સાપેક્ષમાં આ મેટા પોઝિશન થાય એટલે ખાસ એ યાદ રાખજો ક્યાંથી તમે સ્ટાર્ટઅપ કરો છો એ વાત છે બરાબર. અથવા આઈથી આપણે દર્શાવીએ કે 1 2 તો 3 સ્ટાર્ટ ખાલી છે એટલે 1 2 અને 3 ખાલી છે મેટા બરાબર. આ રીતની એ પોઝિશન થશે. આની બે પોઝિશનની વાત કરીએ. ઓર્થો પોઝિશન કોને કહેવામાં આવે? ડાયહેલો આલ્કેન માટે ઓર્થો અને પેરા માટેની વાત. પોઝિશન નંબર 1 અને 4, પોઝિશન નંબર 1 અને 2 એ ઓર્થો માટે, પછી આ 1 અને એક્ઝેક્ટ એની ઓપોઝિટ 4 એ પેરા પોઝિશન કહેવાય. આ બે પેરા પોઝિશન થઈ અને અહીંયા આપણે 1 2 અને 4 છે એટલે કે 1 2 અને 4 ત્રણેય બંને મિક્સ પ્રકારનો ટ્રાયહેલાઇડ થશે. તેના હવે પર્સનલ એક્ઝામ્પલ જોઈ લઈએ. આનું વિસ્થાપન તરીકે બ્રોમિન મૂકવું તો બ્રોમોબેન્ઝીન આપણે લઈ શકાય બરાબર. બ્રોમોબેન્ઝીન, ક્લોરો પણ લઈ શકો, કોઈ ટેન્શન નથી બરાબર. કોઈ પણ હેલોજન આપણે મૂકી શકીએ. પછી આપણે આ ડાયબ્રોમોબેન્ઝીન માટે
નંબર 1 અને 2 એટલે કે 1 2 ડાઈ બ્રોમો બેન્ઝીન નામ થશે. સામે નામ શું થશે? 1 4 ડાઈ બ્રોમો બેન્ઝીન. આ પોઝિશન સેમ એની ઓપોઝિટ પોઝિશન નામ થશે 1 4 ડાઈ બ્રોમો બેન્ઝીન. ઓકે, એટલું ક્લિયર. અને લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ મિત્રો. જેમાં ક્લોરીન પરમાણુનું વિસ્થાપન છે 1 2 and 4. 1 2 અને 4. 1 2 4 ટોટલ 3 વખત છે એટલે ટ્રાય. બ્રોમિન છે એટલે લખવાનું બ્રોમો અને બેન્ઝીનની રિંગ એટલે બેન્ઝીન. 1 2 3 ટ્રાય બ્રોમો બેન્ઝીન. તો મિત્રો આ હતું ફર્સ્ટ વર્ગીકરણ, જેને આપણે ક્વિક રિવિઝન કરી શકીએ. ફર્સ્ટ, હેલોજન પરમાણુની સંખ્યાને આધારે હેલો આલ્કેન અને હેલો એરિન બંનેમાં સેમ. તો એક હેલોજન પરમાણુ હોય તો મોનો હેલો, બે હોય તો ડાયહેલો આલ્કેન અને ત્રણ હોય તો ટ્રાયહેલો આલ્કેન. મિત્રો આનો બેઝિક સ્ટ્રક્ચર આપણે આ રીતે કંઈક રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. અને એરોમેટિક ની આર કહીએ તો ARX થાય. એરોમેટિક ને AR કહો તો ARX2 થી રિપ્રેઝન્ટ કરી શકાય. અને એરોમેટિક ને AR આપણે કહીએ તો ARX3 થી રિપ્રેઝન્ટ કરી શકાય જો એરોમેટિક ઉપર 3 હેલોજન પરમાણુ છે. ઓકે, એક હેલોજન પરમાણુ આલ્કાઇલ હેલાઇડ, ડાય માટે 2 અને ટ્રાય માટે 3, જેના એક્ઝામ્પલ આપણે જોયા. આમાં બે પેટર્ન છે, વિસિનલ અને જેમિનલ. ટ્રાયહેલો આલ્કેન એ મિક્સ પ્રકારનો પણ ધરાવી શકે, જેમિનલ અને વિસિનલ. સેમ હેલો એરિન કમ્પાઉન્ડ ની અંદર મોનો હેલો એરિન, ડાહેલો એરિન એન્ડ ટ્રાહેલો એરિન. મોનો એટલે કે એક હેલોજન પરમાણુ એરોમેટિક રિંગ સાથે આવેલો હોય, બે હોય તો ડાય, અને 3 હેલોજન પરમાણુ એરોમેટિક રિંગ પર આવેલા હોય અને ટ્રાયહેલો આલ્કેન થી રિપ્રેઝન્ટ કરવામાં આવશે. તો મિત્રો આ પ્રથમ વર્ગીકરણ હતું. નેક્સ્ટ આપણે દ્વિતીય અને તૃતીય વર્ગીકરણ અને લાસ્ટમાં ફાઇનલ આપણે એનો મેમરી મેપ યાદ કરીશું. હેલો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ આપણે ક્લાસિફિકેશન જોઈએ, વર્ગીકરણ જોઈએ. એ ક્લાસિફિકેશન આપણને હેલો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ ક્લાસિફિકેશન જોઈએ હેલો આલ્કેન અને હેલો એરિન કમ્પાઉન્ડનું. એ CH બંધ ધરાવતા સંયોજનો, એટલે કે કાર્બન અને હેલોજન બંધ ધરાવતા સંયોજનો. પરંતુ આ સંયોજનમાં કાર્બન પરમાણુનું સંકરણ sp3 હોય, એટલે કે કાર્બન પરમાણુનું સંકરણ sp3 હોય તેવા હેલાઇડ યુક્ત કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ. તેને મિત્રો 3 રીતે વર્ગીકૃત કરવામાં આવે છે: alkyl halide, allylic halide and benzylic halide. alkyl, allyl and benzylic halide થી વર્ગીકૃત કરવામાં આવે છે. મિત્રો આનું ફર્ધર હજી ફરીથી વર્ગીકરણ સબ ટાઇટલમાં ડિવાઇડેશન કરવામાં આવશે. જેમ કે alkyl halide છે, એમાં કાર્બન પરમાણુની સંખ્યાને આધારે મોનો, ડાય અને ટ્રાય આલ્કાઇલ હેલાઇડમાં વર્ગીકૃત કરવામાં આવશે. એટલે આને આજે આપણે ફરીથી જોઈએ. પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્શરી. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડમાં વર્ગીકૃત કરવામાં આવે. મિત્રો સાવ સિમ્પલ છે. આપણે ટાર્ગેટ મોલેક્યુલ લઈ અને એને યાદ રાખી શકીએ. પેટર્ન કહીએ છે CH બંધ ધરાવતા સંયોજનો. તો પહેલા આપણે આમાં બધામાં લખી નાખીએ CH બંધ. કાર્બન અને હાઇડ્રોજન, કાર્બન અને હેલોજન, કાર્બન અને હેલોજન. આ CH બંધ ધરાવતું સંયોજન જો અન્ય એક કાર્બન સાથે જોડાય, કેટલા કાર્બન સાથે? અન્ય એક કાર્બન સાથે જોડાય તો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. અન્ય બે કાર્બન સાથે જોડાય તો દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. અને અન્ય
ત્રણ કાર્બન સાથે જોડાય તો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કહેવાય। R બરાબર કાર્બનની સંખ્યા છે। જો CH બંધ ધરાવતો કાર્બન માત્ર એક કાર્બન સાથે તો પ્રાથમિક, બીજી વેકેન્સીમાં આપણે અહીંયા સંયોજકતામાં હાઇડ્રોજન મૂકી દેવાનું। CH બંધ બીજા બે કાર્બન સાથે તો દ્વિતીયક, અહીંયા હાઇડ્રોજન મૂકી દો, કાર્બનની સંયોજકતા પૂર્ણ। CH બંધ ધરાવતો કાર્બન અન્ય ત્રણ કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવે, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી। હવે તેના એક્ઝામ્પલ જોઈએ। R તરીકે મિત્રો આપણે બધે મિથાઇલ લેવું છે, એક ફિક્સ કરી લઈએ કે R આપણે મિથાઇલ મૂકીએ, R CH3, તો આ સૂત્ર બનશે CH3 CH2 અને Br, બ્રોમો ઇથેન ઉપરાંત એક આપણે Br લઈએ। હવે આમાં બે મિથાઇલ મૂકવાના છે, CH3 CH CH3 and Br। અહીંથી આપો તો નંબર 1 2 અને 3, 2 બ્રોમો પ્રોપેન થશે, 2 બ્રોમો પ્રોપેન તેનું નામ થાય। અને ત્રણ જો R ગ્રુપ મૂકવામાં આવે CH3 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 અને અહીંયા Br, તો આ સૂત્ર એનું નામ થાય કાર્બન નંબર 1 2 અને 3, 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન, 2 બ્રોમો 2 મિથાઇલ અને 3 કાર્બન માટે પ્રોપેન। આ પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી આલ્કાઇલ હેલાઇડની વાત કરી। હવે એલાઇલિક કોને કહેવાય? એકાંતરે કાર્બન કાર્બનની દ્વિબંધ રચના ધરાવતી શૃંખલા હોય તેને એલાઇલિક શૃંખલા કહેવાય। બરાબર? એકાંતરે દ્વિબંધ રચના, કાર્બનની એવી એકાંતરે દ્વિબંધ રચના હોય, એક કાર્બન મૂકે અને એક કાર્બનમાં દ્વિબંધ, તો એક કાર્બન પછી સિંગલ બંધ પછી દ્વિબંધ, સિંગલ બંધ દ્વિબંધ, એક કાર્બન પછી એક કાર્બનમાં દ્વિબંધ રચના હોય તેને એલેલિક રચના તરીકે ઓળખવામાં આવે। જોઈએ તેના એક્ઝામ્પલ। એરોમેટિક એલિફેટિક બંને એટલે કે ચક્રીય અને બિનચક્રીય સંયોજન માટે CH2 ડબલ બોન્ડ CH CH2X આ એનું એક્ઝામ્પલ થશે। હવે મિત્રો અહીં આપણે જોઈએ તો આ કાર્બન પાસે sp2 સંકરણ છે, આ sp2 સંકરણ છે તેની સાથે હેલોજન નથી, હેલોજન તેના પછીના કાર્બન સાથે છે, જે કાર્બનનું સંકરણ અહીં આપણે જોઈ શકીએ છીએ ક્લિયરલી sp3, એટલે આપણી પેટર્ન કઈ છે sp3 યુક્ત કાર્બન સાથેનું વર્ગીકરણ જે રૂટ્સને ફોલો કરે છે। CH3 CH ડબલ બોન્ડ CH CH2 CH। આવું એક્ઝામ્પલ આપણે લઈએ, નંબર 1 2 3 અને 4, તો આનું નામ થશે 1 ક્લોરો બ્યુટ2ઇન, બીજા ઉપર દ્વિબંધ છે એટલે ઇન આવે, અને પેલા ઉપર ક્લોરીન છે, ટોટલ 4 કાર્બન 2 બ્યુટીન અને પેલા ઉપર ક્લોરીન 1 ક્લોરો 2 બ્યુટીન નામ થાય। મિત્રો આવી પણ રચના હોઈ શકે આના અંદર, આ દ્વિબંધ છે અને આ બ્રોમિન હોય, તો દ્વિબંધ અને બ્રોમિન વચ્ચે આપણને ખબર છે કે સક્રિયતા મુજબ દ્વિબંધની સક્રિયતા વધી છે, એટલે નંબર 1 આને મળે, 2 અને 3, 3 બ્રોમો, ટોટલ કાર્બનની સંખ્યા 5 અને 6, સાયક્લોહેક્ઝીન નામ થશે, 3 બ્રોમો સાયક્લોહેક્ઝીન, 3 બ્રોમો સાયક્લોહેક્ઝીન। અને મિત્રો જો આવી રચના હોય તો તેને ફરીથી નંબર અહીંથી આપવામાં આવશે 1 2 3, 3 ક્લોરો સાયક્લોહેક્ઝીન એનું નામ થશે। તો આ એલાઇલિક હતા। આપણે બેન્ઝાઇલિક જોઈએ, તો બેન્ઝાઇલિકની અંદર પણ પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી ત્રણ પ્રકારના બેન્ઝાઇલિક હેલાઇડ છે, પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્શરી બેન્ઝાઇલિક હેલાઇડ।
primary benzylic halide, secondary benzylic halide and tertiary benzylic halide. બેન્ઝાઇલિક હેલાઇડ પ્રાઇમરી, એનું પ્રાઇમરી સૂત્ર જોઈએ તો પ્રાઇમરી સૂત્ર એનું છે CH2 અને X. બેન્ઝીન ઉપર CH2X હોય એને પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. હવે મિત્રો આ હાઇડ્રોજનનું વિસ્થાપન અન્ય કાર્બન વડે કરીએ તો સેકન્ડરી અને ટર્શરી બનશે. CH X અને એક કાર્બનનું વિસ્થાપન R વડે કરી દો તો આ પ્રકારનો હેલાઇડ છે એ સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ કહેવાશે. હજી મિત્રો એક હાઇડ્રોજન છે, એ હાઇડ્રોજનનું વિસ્થાપન ફરીથી કાર્બન વડે કરી દઈએ તો બનતું સૂત્ર એ ટર્શરી બેન્ઝાઇલિક હેલાઇડ બનશે. CX અને એની સાથે બે R ગ્રુપ તો એ ટર્શરી આલ્કાઇલ હેલાઇડ કહેવાય. હવે મિત્રો આપણે તેના એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 1, X તરીકે હું ક્લોરીન સ્વીકારી લઉં. જો આપણે X તરીકે Cl મૂકીએ તો આનું નામ થશે બેન્ઝાઇલ ક્લોરાઇડ, બેન્ઝાઇલ ક્લોરાઇડ. R તરીકે મિથાઇલ અને X તરીકે Cl લઈ ક્લોરીન લઈ અને સૂત્ર જો પ્રત્યેક બનાવવામાં આવે તો CH3 આ CH એઝ ઇટ ઇઝ છે અને અહીંયા આવશે ક્લોરીન. હવે મિત્રો આનું IUPAC નામ અથવા તો નામ કઈ રીતે બનશે એ આપણે જોઈએ. આ મુખ્ય શું છે? બેન્ઝીન. આ બેન્ઝીન મુખ્ય જેને પેરેન્ટ મોલેક્યુલ થી પણ રિપ્રેઝન્ટ કરવામાં આવે. આ સાઇડ બ્રાન્ચ છે, ઉપશાખા. ઉપશાખા કેટલા કાર્બનની છે? 2 કાર્બન. 2 કાર્બનને આપણે શું કહીએ છીએ? ઇથેન. અને એક તેની સાથે આવેલો છે વિસ્થાપન તરીકે છે ક્લોરીન. જાતિ વિસ્થાપન હોય ઉપશાખામાં ત્યાંથી નંબર આપવામાં આવે 1 અને 2. 1 ક્લોરો ઇથેન, પણ આ ઇથેન નથી. આ CH2 હોત ને તો ઇથેન હોત. ઈ જોડાયેલી શૃંખલા છે. ઇથાઇલ 1 ક્લોરો ઇથાઇલ છે. કોની સાથે જોડાયેલી છે? બેન્ઝીન સાથે. આ 1 ક્લોરો ઇથાઇલ કોની સાથે જોડાયેલો છે? તો કે બેન્ઝીન સાથે. માટે તેનું આખું નામ થશે 1 ક્લોરો ઇથાઇલ. 1 ક્લોરો ઇથાઇલ કોની સાથે જોડાયેલું છે? તો કે બેન્ઝીન સાથે. માટે આનું સાચું IUPAC નામ બને 1 ક્લોરો ઇથાઇલ અને બેન્ઝીન. હવે મિત્રો નેક્સ્ટ આપણે જે વાત કરવાની છે એ સૂત્ર કંઈક આપણી પાસે એવું બનશે CH3 અને CH3. તો આની આપણે સમજ મેળવી એમ આપણે જોઈએ તો મિત્રો બે વિસ્થાપન થશે. માની લો કે આપણે આને ઇથાઇલ કીધું છે તો પહેલા ઉપર બે સબસ્ટિટ્યુશન થઈ ગયા, એક મિથાઇલ નું થયું અને ક્લોરીન નું થયું. તો ABCD માં ક્લોરીન પહેલા આવે. આપણે લખશું 1 ક્લોરો 1 મિથાઇલ, બે બાજુ છે બરાબર. 1 ક્લોરો 1 મિથાઇલ. આ બંને કાર્બન નંબર 1 ઉપર જ છે. કાર્બન નંબર 1 અને કાર્બન નંબર 2 બંને ઉપર છે. ABCD માં પહેલા C આવે પછી મિથાઇલ આવે. 11th સાયન્સ માં આપણે ભણી ગયા છે IUPAC ના રૂલ્સ. છતાં પણ આના પછીના ટોપિકમાં આપણે ફરીથી એને અભ્યાસ કરીશું. 1 ક્લોરો 1 મિથાઇલ 1 ક્લોરો 1 મિથાઇલ 1 ક્લોરો 1 મિથાઇલ અને આખું સૂત્ર શું છે? ઇથાઇલ છે. 1 ક્લોરો 1 મિથાઇલ ઇથાઇલ કોના ઉપર છે? 1 ક્લોરો 1 મિથાઇલ ઇથાઇલ કોના પર છે? તો કે બેન્ઝીન પર છે. મિત્રો આમાંથી ટ્વિસ્ટેડ ક્વેશ્ચન આવી શકે એના પોસિબિલિટી ચાન્સીસ ની આપણે વાત કરીએ. ટર્શરી બેન્ઝાઇલિક હેલાઇડ. ટર્શરી બેન્ઝાઇલિક હેલાઇડ ની અંદર સિગ્મા બંધની સંખ્યા કેટલી? અથવા ટર્શરી બેન્ઝાઇલિક હેલાઇડમાં પાઈ બંધ. તો પાઈ બંધ પૂછે તો બેન્ઝાઇલિક હેલાઇડ એક જ છે, મીન્સ કે એક જ ફિનાઇલ રિંગ છે એટલે કોઈ એમાં ટેન્શન નથી. પણ સિગ્મા બંધ કે તો ટર્શરી બેન્ઝાઇલિક હેલાઇડનું કોઈ પણ એક બેઝિક સ્ટ્રક્ચર તમારે દોરવાનું. પરમાણુ ગમે તે મૂકી શકો છો તમે. ટર્શરીમાં યાદ રાખવાનું કે ટોટલ કાર્બનમાં આ કાર્બન લેવાનું એટલે એના 4 સિગ્મા બંધ થાય. આ બીજા 4 8 બરાબર. અને ટોટલ આ કાર્બનની અંદર એ 3 4 5
6 6 ને આયા 3 9 9 અને બેન્ઝીન ના ટોટલ 12 હોય પણ 12 માંથી એક માઈનસ કરવાનો આવવા એટલે 11 + 9 20 સિગ્મા બંધ આના અંદર પ્રેઝન્ટ હશે એમ આ રીતે આમાંથી ક્વેશ્ચન આવી શકે નેક્સ્ટ આપણે થર્ડ ક્લાસિફિકેશન જોઈએ ફરીથી ક્વિક રિવિઝન કરી દઉં કાર્બનનું સંકરણ sp3 હોય તેવા માટે જોઈએ તો પ્રથમ આલ્કાઇલ હેલાઇડ એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક આલ્કાઇલ હેલાઇડ ની અંદર પણ પેટર્ન છે પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક CH બંધને મેઇન ટાર્ગેટ આપણે લેવાનો છે આપણો ટાર્ગેટ મોલેક્યુલ કયો છે આ આપણો ટાર્ગેટ મોલેક્યુલ થશે CH આ CH આપણો ટાર્ગેટ મોલેક્યુલ છે અને જો CH બીજા એક કાર્બન સાથે જોડાય તો પ્રાથમિક બે સાથે જોડાય તો દ્વિતીયક અને ત્રણ સાથે જોડાય તો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ થી ઓળખવામાં આવશે એલાઇલિક એટલે એકાંતરે કાર્બનની દ્વિબંધ રચના ધરાવતી એ એરોમેટિક પણ એટલે કે ચક્રીય હોઈ શકે બિન ચક્રીય હોઈ શકે અને એલાઇલિક કહેવાય પરંતુ જ્યાં હેલોજન જોડાયેલો હોય તે કાર્બનનું સંકરણ મસ્ટ બી sp3 હોવું જોઈએ અહીં આપણે અભ્યાસ કરીએ તો sp3 સંકરણ જોવા મળશે જ્યાં હેલોજન જોડાયેલો છે ત્યાં બધે sp3 સંકરણ છે એના પછીના કાર્બનનું સંકરણ sp2 જોવા મળે છે બેન્ઝાઇલિક બેન્ઝીન ઉપર CH2X હોય એટલે કે આ CH2X કેમ બન્યું હોય મિત્રો બેન્ઝાઇલિક ક્રિયાશીલ સમૂહ માટે ટોલ્યુઇન છે એનું હેલોજિનેશન કરવામાં આવે CH3 ટોલ્યુઇન નું X2 માની લો કે આપણે ક્લોરીન લીધો છે તો ડાયક્લોરીન સાથે પ્રક્રિયા કરવામાં આવે એક ક્લોરીન અને એક હાઇડ્રોજન HCl થઈ અને બનતું સૂત્ર CH2Cl બનશે ફરીથી આપણે આનું આગળ હાઇડ્રોજનનું વિસ્થાપન કરાવીએ તો દ્વિતીયક અને તૃતીયકમાં રૂપાંતર કરી શકાય હવે નેક્સ્ટ આપણે છેલ્લું વર્ગીકરણ ભણીએ અને પછી મેમરી મેપ આજનો લેક્ચર ફિનિશ તો મિત્રો આજનું લાસ્ટ ક્લાસિફિકેશન ત્રીજું ક્લાસિફિકેશન છે થર્ડ હેલોજન યુક્ત કાર્બન CH બંધ sp2 સંકરણ ધરાવતો હોય ત્યારે હેલોજન યુક્ત કાર્બનનું સંકરણ sp2 હોય ત્યારે વર્ગીકરણ મિત્રો બે પ્રકારે વર્ગીકરણ થશે નંબર 1 વિનાઇલ હેલાઇડ એન્ડ સેકન્ડ વન એરાઇલ હેલાઇડ વિનાઇલ અને એરાઇલ વિનાઇલ એટલે શું હેલોજન પરમાણુ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે સીધો જોડાયેલો હોય પણ આ સંયોજન એરોમેટિક ન હોય તેને વિનાઇલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવશે બરાબર X પરમાણુ કાર્બન દ્વિબંધ કાર્બન સાથે જોડાય બરાબર એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ ફોર એક્ઝામ્પલ CH2 ડબલ બોન્ડ CH અને X આને એક એક્ઝામ્પલ છે સેકન્ડ આપણે એરોમેટિક ચક્રીય રિંગ સિસ્ટમ ની અંદર લઈએ સાયક્લો આલ્કીન સંયોજન ની અંદર તો આ રીતે રિપ્રેઝન્ટ કરી શકાય X હવે આની અંદર જોઈએ આપણે તો હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે કાર્બન કાર્બન દ્વિબંધ એટલે કે બંનેનું સંકરણ છે sp2 sp2 કાર્બન ધરાવતા સંયોજન સાથે સીધો જોડાયેલો છે હવે અહીંયા આપણે જોઈએ તો હેલોજન ફરીથી sp2 સાથે જોડાયેલો છે sp2 એટલે પણ એને sp2 કહેવાય એટલે કે કાર્બન કાર્બન દ્વિબંધ સાથે સીધો જોડાયેલો હોય sp2 કાર્બન સાથે એવા સંયોજનને આપણે વિનાઇલ હેલાઇડ તરીકે ઓળખીએ છીએ એક્ઝામ્પલ તરીકે લઈએ CH2 ડબલ બોન્ડ CH2 Cl આનું સામાન્ય નામ છે વિનાઇલ ક્લોરાઇડ વિનાઇલ ક્લોરાઇડ બ્રોમિન હોય તો બ્રોમાઇડ કહેવાય વિનાઇલ બ્રોમાઇડ કહેવાય વિનાઇલ ક્લોરાઇડ કહેવાય પણ આયુપીએસી નામમાં થશે મિત્રો 1 અને 2 1 ક્લોરોઇથીન એનું આયુપીએસી નામ થશે અને સોરી આ આવશે CH 1 ક્લોરોઇથીન આનું એક્ઝામ્પલ જોઈએ મિત્રો આ ક્લોરીન મૂકીએ 1 2 3 4 5 અને 6 1 ક્લોરોસાયક્લોહેક્ઝીન 1 ક્લોરોસાયક્લોહેક્ઝીન તો મિત્રો આ પ્રકારના ક્વેશ્ચન એ પ્રીવિયસ યર્સમાં આવેલા છે
ગુજકેટમાં પણ આવેલા છે અને બોર્ડમાં પણ આવેલા છે. ચાર પૈકીનું હું સૂત્ર આપ્યું અને એમ કે નીચેના પૈકીનો આલ્કાઇલ હેલાઇડ બેન્ઝાઇલિક કયો છે, વિનાઇલિક કયો છે, એલાઇલિક કયો છે એ ઓળખી બતાવો. તો આવા ચાર સૂત્ર પૈકીનું એક સૂત્ર આપણે ઓળખીને બતાવવાનું. પેટર્ન યાદ રાખવાની. દ્વિબંધથી સીધો જોડાય તો વિનાઇલિક, એકાંતરિત દ્વિબંધ હોય તો એલાઇલિક અને આલ્કાઇલમાં સીધો sp3 કાર્બન સાથે જોડાયેલા. ત્યારબાદ એરાઇલ. એરાઇલમાં સીધો બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો હોય. બરાબર. X પરમાણુ Ar એરોમેટિક રિંગ ફિનાઇલ લખીએ, ફિનાઇલ રિંગ સાથે જોડાયેલો હોય. ફિનાઇલ રિંગ સાથે હોય જેમ કે બેન્ઝીન. આ રીતની રિંગ સિસ્ટમ. બરાબર. એનું એક્ઝામ્પલ લઈએ. આ દ્વિબંધ, દ્વિબંધ અને દ્વિબંધ. આ હું બ્રોમિન મૂકી દઉં તો બ્રોમો બેન્ઝીન થશે. બરાબર. બ્રોમો બેન્ઝીન, બ્રોમો બેન્ઝીન. તો મિત્રો આ હતા ત્રણ પ્રકારના વર્ગીકરણ જે MCQ માટે મહત્વના છે. હવે તેના ઓલ 3 પેટર્ન ની તમને ચાર્ટ વાઇઝ એક્સપ્લેનેશન આપી દઉં, ચાર્ટ દોરી દઉં, જે તમે મેમરી મેપ યાદ રાખજો, તેના એક્ઝામ્પલ રાખી અને ફૂલ સ્કેપના એક પેજની અંદર લખી અને કાયમ માટે યાદ કરજો. ખૂબ જ મોસ્ટ IMP આજનો આ લેક્ચર તમને સાબિત થશે, કોષ્ટક થશે.